હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે યુક્લિડ પૂર્વધારણા સ્વયંસિદ્ધ સત્યો એના વિશે ઘણી બધી માહિતી મેળવી હતી. આજે આપણે ફરી એકવાર પાછા પૂર્વધારણા સ્વયંસિદ્ધ સત્યો અને પ્રમેયની સાથે સાથે વિવિધ ઉદાહરણો આજે ગણવાના છે અને નવો એક પ્રમેય શીખીશું આજે. સૌપ્રથમ તો મારે જે તમારી સમક્ષ રજૂ કરવાની વાત જે છે એ કંઈક અલગ જ છે. ગણિત આપણે શીખતા જ રહીએ છીએ અભ્યાસની અંદર, વ્યવહારની અંદર, પણ સાથે સાથે જીવન ઉપયોગી જ્ઞાન પણ બહુ જરૂરી છે. તો આજે હું તમને એક નાની અમથી વાર્તા કહેવા ઈચ્છું છું. વાર્તાનું નામ જે છે એ છે ગુરુનું મહત્વ. આ પુસ્તક જે તમને દેખાઈ રહ્યું છે અમૃતનો ઓડકાર, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા લિખિત આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ પડ્યું છે મને આ લોકડાઉનના સમયગાળા દરમિયાન. મારામાં હકારાત્મક વૃત્તિ નિર્માણ કરવામાં આ પુસ્તકનો ખૂબ જ સારો એવો ફાળો એવું કહી શકું. તો આપ સૌ પણ આ પુસ્તકનો વાંચવાનો આગ્રહ રાખો એવી આશા સાથે આજે વાર્તાની એક શરૂઆત કરું. આ વાર્તાનું નામ છે ગુરુનું મહત્વ. આ વાર્તાની અંદર એક છોકરો, 10 વર્ષનો છોકરો, જે નાનપણની અંદર એક એક્સિડન્ટની અંદર ડાબો હાથ પોતાનો ખોઈ બેસે છે અને સંજોગો અનુસાર એવું હોય છે કે એ છોકરાને જુડો એટલે કે બોક્સિંગ આપણે જે કહીએ છીએ ને એ જુડોનો બહુ જ શોખ હોય છે. એટલે નાનપણથી જે જુડોની ખૂબ જ પ્રેક્ટિસ કરતો હોય છે, પરંતુ અકસ્માતની અંદર એનો ડાબો હાથ કપાઈ જાય છે એટલે કે જતો રહે છે. છતાં પણ એની ધગસ એટલી કે મારે જુડો રમવું છે અને જીતવું જ છે. તો એ પોતાના શહેરની અંદર વિવિધ જુડો માસ્ટરની પાસે જાય છે અને કહે છે, રિક્વેસ્ટ કરે છે કે મારે જુડોની પ્રેક્ટિસ કરવી છે અને શીખવું છે અને સ્પર્ધાની અંદર પાર્ટિસિપેટ કરવું છે. પરંતુ બધા જ એ માસ્ટર્સ ના પાડી દે છે. ત્યારે એ શોધખોળ પોતાની અટકાવી નથી દેતો. એ હજુ પણ શોધખોળ ચાલુ જ રાખે છે અને અનાયાસે એને એક માસ્ટર એવા મળે છે કે જે એને પોતાની હાર્ટની કન્ડિશન સાથે પણ શીખવા માટે રાજી થાય છે. થોડા દિવસો થાય છે, એ માસ્ટર એને શીખવે છે, શરૂઆત કરે છે. ટ્રેનિંગ 3 મહિના ચાલે છે. ઘણા બધા દાવ એ છોકરો શીખી જાય છે. પછી 3 મહિના પછી છોકરાને અલગ કરી દેવામાં આવે છે અને એને રોજે જ એક જ દાવ શીખવવામાં આવે છે. હવે છોકરો વિચાર કરે છે કે શા માટે મને અલગ કર્યો હશે? કદાચ મારો એક હાથ નથી એટલા માટે મને અલગ કર્યો હશે, પણ મને કોઈ વાંધો નથી, હું આ રીતના પણ શીખીશ. ત્યારબાદ થોડા સમય બાદ એક સ્પર્ધા આવે છે. જુડો સ્પર્ધાનું આયોજન થાય છે અને એ સ્પર્ધાની અંદર જે બીજા પ્લેયર હતા એને સિલેક્ટ ન કરતા એ માસ્ટર એ વિદ્યાર્થીને સિલેક્ટ કરે છે. એ મેચ શરૂ થાય છે અને એ મેચની અંદર એક ખૂબ જ લાંબો એવો હટ્ટો-કટ્ટો યુવાન એની અંદર એની સમક્ષ, એ યુવાનની સમક્ષ, એ નાના બાળકની સમક્ષ હોય છે અને રમતની શરૂઆત થાય છે અને જોતામાં બધા જ એવું લાગે છે કે આ બાળક, 10 વર્ષનું બાળક, શું એની સામે જીતી શકશે? તો આ દરેકની વિચારસરણીને એ બાળક ખોટું પાડે છે અને માત્ર થોડા જ સમયની અંદર એ બાળક જીતી જાય છે. ત્યારે એના આવીને ગુરુને આવીને પૂછે છે કે ગુરુજી, મેં તો આ રમતમાં હારી જ જઈશ એવું વિચારેલું હતું, પરંતુ કેમ જીતી ગયો હું? એને પૂછે છે. ત્યારે ગુરુ એને કહે છે ને એ રમતની જીત પાછળનો ધ્યેય અને રહસ્ય કે આ રમત એવી હતી અને આ રમતની અંદર જે સામેવાળો પ્લેયર જે છે એ એક દાવ રમી રહ્યો હતો અને એ દાવ ની અંદર એ ત્યારે જ સક્સેસ થઈ શકે કે જ્યારે એ સામેવાળી વ્યક્તિનો ડાબો હાથ પકડી શકે. એટલે એ જુડોની રમતની અંદર જે છોકરાનો ડાબો હાથ ગયો હતો તેની સમક્ષ જે બીજો જે પ્લેયર હતો એ જો પેલા સામેવાળા વિદ્યાર્થીને ડાબો હાથ પકડી શકે તો જ વિજેતા થઈ શકે, પરંતુ અનાયાસે વિદ્યાર્થીનો ડાબો હાથ હતો જ નહીં ને. તો આ એનો પ્લસ પોઈન્ટ થઈ ગયો મિત્રો કે વિદ્યાર્થીનો ડાબો હાથ ન હતો, એના પ્લસ પોઈન્ટને કારણે જીતી જાય છે. તમારી સમક્ષ પણ આવી રીતના જ યુક્લિડની પૂર્વધારણા સમક્ષ ઘણા બધા એવા ઓબ્સ્ટેકલ હશે. ગણિતની અંદર એવા ઘણા બધા પાયથાગોરસના પ્રમેય હશે, યુક્લિડની પૂર્વધારણા હશે, એવા સ્વયંસિદ્ધ સત્યો હશે. લાઈફની અંદર પણ એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ તમારી સમક્ષ આવશે, પરંતુ એને તમે અવસર બનાવજો અને એ અવસરને જ તમારી સફળતાના પગથિયા બનાવીને તમે આગળ વધો એવી આશા સાથે આજે આ અમૃતના ઓડકારને વાંચવા માટે તમને આગ્રહ રાખું છું. તમે પણ આવા કોરોનાના સમયગાળા દરમિયાન તમારી સમક્ષ આવેલી ઘણી બધી સમસ્યાઓ જે છે એને તમે એક અવસર બનાવી દો.
તો ચાલો આપણે આજે શીખીએ યુક્લિડની પૂર્વધારણા, સ્વયંસિદ્ધ સત્યો અને પ્રમેયો વિશે આગળની માહિતી. ફરીવાર યાદ કરી લઈએ મિત્રો, પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો. સ્વયંસિદ્ધ સત્યો એ સામાન્ય પૂર્વધારણા જ છે ઘણી બધી, કે જેને સ્વયંસિદ્ધ સત્યો કહેવામાં આવ્યા. જેમ કે આપણે આગળ જોયું, ઘણી બધી પૂર્વધારણા જોઈ. સ્વયંસિદ્ધ સત્યો પરથી જ પૂર્વધારણા આવી એવું કહી શકાય. માની લો કે આપણે આગળ જોઈ ગયા કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય. તો આ બધી જે પૂર્વધારણા જે હતી એના પરથી આપણે સ્વયંસિદ્ધ સત્ય સાબિત કરી ગયા. ઘણા બધા 6 સ્વયંસિદ્ધ સત્ય સાબિત કરી ગયા, ઘણી બધી પૂર્વધારણા આપી હતી, એની વાતો કરી. તો આ ફરક છે નાનો અમથો, કે જે સ્વયંસિદ્ધ સત્ય હતા તેનામાંથી જ પૂર્વધારણાનો સમાવેશ થયો, શરૂઆત થઈ એવું કહી શકાય, કે જેની સાબિતી પણ પાછળ જતા આપી. તો એ સાબિતી આપ્યા પછી એને પ્રમેય પણ કહેવાય છે. આપણે પ્રમેયની વ્યાખ્યા જોઈએ તો કે યુક્લિડે પોતાની પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો આપ્યા પછી તેનો ઉપયોગ એને અન્ય પરિણામોને સાબિત કરવા માટે કર્યો. પછી આ પરિણામોનો ઉપયોગ કરીને તેને અનુમાનિત તર્ક આધારિત તર્ક દ્વારા કેટલાક પરિણામો સાબિત કર્યા. તેને આપણે પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક વિચાર્યું હતું પ્રમેયની પણ વ્યાખ્યા આવી શકે, બરાબર? તો આ એને જે સાબિત આપેલા હતા તેને પ્રમેય કહેવામાં આવે છે. તેને 465 જેટલા સાધ્ય અનુમાનિત કર્યા. હવે પ્રમેય શબ્દ આવે એટલે યાદ રાખ્યો, તમે ધોરણ 8 ની અંદર પણ શીખ્યા હશો. પ્રમેય આવે એટલે કે પક્ષ, સાધ્ય અને સાબિતી આવે. તો પક્ષ, સાધ્ય અને સાબિતી એવા 465 જેટલા સાધ્ય અનુમાનિત કર્યા હતા એને. આ પણ એક એમસીક્યુ માં પૂછાઈ શકે એટલા માટે તમને કહી રહ્યો છું મિત્રો. ગણિત એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલા માટે ફક્ત એને એક જ એંગલ થી ન જોતા અલગ અલગ એંગલ થી જોવાનું, કે ફક્ત ને ફક્ત એની અંદર લાંબા સવાલ જ પૂછાઈ શકે એવું નહીં. એની અંદર ટૂંકા સવાલ પણ આવી શકે, એક માર્ક એમસીક્યુ પણ પૂછી શકાય. તો દરેક પાઠના દરેક ખૂણેથી તમારે એમસીક્યુ જાતે વિચારવાના, શું આમાંથી સવાલ આવી શકે તો બનાવો અને એ સવાલને પ્રિપેર કરો તમારી પરીક્ષા માટે અને લક્ષ્ય હાંસલ કરો 100 માંથી 100 નો. બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. ઉદાહરણ 1. ઉદાહરણ 1 આપેલું છે કે જો A, B અને C એ એક જ રેખા પર આવેલા 3 બિંદુ છે અને બિંદુ B એ A અને B ની વચ્ચે આવેલું છે. ક્યાંક આવેલું છે, એક્ઝેક્ટ વચ્ચે આપણને મધ્યમાં આવેલું એમ કે મધ્ય બોલે તો એક્ઝેક્ટલી મધ્ય કહેવાય, પણ વચ્ચે એટલે કોઈ પણ ઠેકાણે હોઈ શકે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો A અને B અને C એક જ રેખા પર આવેલા છે. B એ A અને C ની વચ્ચે આવેલું છે. તો સાબિત આપણે કરવાનું છે AB વત્તા BC બરાબર AC. ચાલો આપણે આ યુક્લિડની પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો દ્વારા સાબિત કરીએ. તો આપણે હવે શીખીએ આને આધારિત સ્વયંસિદ્ધ સત્ય ચાર. તો તમે પાઠ્યપુસ્તક ફેરવીને જોઈ શકો છો, પાના ફેરવીને. તો એની અંદર આપણે જે માંગેલું છે, પહેલા તો ઇમ્પોર્ટન્ટ મેં તમને કહી દઉં કે જે માંગેલું છે તેને સમજવાનો પ્રયત્ન કરો. શું માંગ્યું છે આપણી પાસે? તો કે આપણને અમુક રેખા આપી છે એક અને એની ઉપર આ ભાગ આવેલા છે અને આપણને સાબિત કરવા કીધું છે કે AB વત્તા BC બરાબર AC. દેખીતી રીતે જોઈએ તો આપણને એક્ઝેક્ટલી ખબર પડી જાય છે અને સાબિત શું કરવાનું આવો વિચાર પણ આવે. પણ આને સાબિત કરવા માટે આપણે વિચારીએ તો આ બરાબર આ અને આ વત્તા આ બરાબર આખું કરવાનું છે. તો સરખામણી કરવા કીધી છે. ઓકે, તો આપણે પૂર્વધારણા 4 જોઈશું, સ્વયંસિદ્ધ સત્ય 4 જોઈશું. તો એકબીજા પર બંધ બેસતી આકૃતિ સમાન થાય. ક્લિયર? તો સ્વયંસિદ્ધ સત્ય 4 કહે છે એકબીજા પર બંધ બેસતી આકૃતિ સમાન થાય. તો આપણી પાસે જે રેખા AC જે છે, A, B અને C જે છે, એમાંથી આપણે આટલો ભાગ લઈએ તો કે AB અને બીજો ભાગ જે છે આપણો એ છે, તમે અહીં અલગ જોઈ શકો છો, BC. તો સ્વયંસિદ્ધ સત્ય 4 ને આધારે આપણે કહી શકીએ કે AB વત્તા BC બરાબર AC. એટલે કે આના માટે કોઈ સાબિતી સ્પષ્ટ એક્ઝેક્ટલી લાંબી સાબિતી નથી,
પણ આપણે અહીં કહી શકીએ કે સ્વયંસિદ્ધ સત્ય 4 પરથી એકબીજા પર બંધ બેસતી આકૃતિ સમાન થાય અને A B C સમરેખ છે, તેથી AB + BC બરાબર AC. ઓકે, તો આ રીતના આપણે સાબિત કર્યું ઉદાહરણ 1. ઓકે, નેક્સ્ટ જે છે અને આને આધારે આપણે બીજું પણ કહી શકીએ કે બે બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોઈ શકે. આપણને કીધું છે કે A અને B અને C એક જ રેખા પર આવેલા છે, તો આ બધા એક જ રેખા પર હોય તો અને તો જ આ પોસિબલ થઈ શકે કે AB + BC બરાબર AC. અને AB માંથી જે પસાર થાય તે પણ એક જ રેખા છે, BC માંથી પસાર થાય તે પણ એક જ રેખા છે અને AC માંથી પસાર થાય તે પણ એક જ રેખા હોઈ શકે, તો અને તો જ આ પોસિબિલિટી થાય. હવે આગળની જે ઉદાહરણ જે છે 2 તેના વિશે આપણે સાબિતી મેળવીએ. ઉદાહરણ 2 જે કહે છે એ શું છે તો કે સાબિત કરો કે આપેલ રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. આપણને કીધું છે કે આપેલ રેખાખંડ, માની લો કે રેખાખંડ આ છે AB, એના ઉપર સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. સમબાજુ ત્રિકોણ ધોરણ 8 ની અંદર આ ત્રિકોણની રચના તમે શીખી જ ગયા છો, છતાં પણ આપણે વિચાર કરીએ તો કે એક રેખાખંડ પર સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. કેવી રીતના? તો કે શું આને લગતી કોઈ પૂર્વધારણા અથવા સ્વયંસિદ્ધ સત્ય છે? વિચારો. તો કે આપણે પૂર્વધારણા જે છે એ 3 યુકેની પૂર્વધારણા 3 ની અંદર આપણને કીધું છે કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈને આપણે વર્તુળની રચના કરી શકીએ. માની લો કે હું આ બિંદુને કેન્દ્ર લઈને AB જેટલી ત્રિજ્યા લઉં, આટલી જ ત્રિજ્યા લઉં, ઓકે, અનુરૂપ ત્રિજ્યા લઈને ચાપ દોરી શકું છું. તો માની લો કે તે ચાપ મારો અહીંયા છેદે છે, AB જેટલી ત્રિજ્યા વાળો, બરાબર, અને B ને કેન્દ્ર લઈને અગેન પાછું એટલી BA જેટલી ત્રિજ્યા વાળો એક બીજો ચાપ દોરું અને જ્યાં છેદે તે ચાપને બંનેને જોડી દઉં હું, તો આ જે રચના થાય છે AB અને એ બિંદુનું નામ આપી દઉં C. તો તમે જોઈ શકો છો કે મેં પહેલા જ લીધું એ બિંદુ કેટલું AB જેટલી ત્રિજ્યાનું, તો AB બરાબર AC થાય, તો AB બરાબર B AC થાય છે. હવે એ જ રીતના મેં B ને કેન્દ્ર લઈને BA જેટલી ત્રિજ્યા વાળું ચાપ દોર્યો, તો તેના આધારે આપણે AB બરાબર એટલે કે BA જેટલી ત્રિજ્યા, BA બરાબર તો AB જ થવાનું, અને એટલી ત્રિજ્યા લઈને C આગળ ચાપ માર્યો તો BC પણ એના જેટલું થવાનું. તો આના પરથી AB બરાબર AC છે અને AB બરાબર BC છે, તો આપણે AC બરાબર BC લખી શકીએ. હે, તો આ ત્રણે ત્રણ સરખી થવાની, તો આપણે આવું લખી શકીએ AB બરાબર BC બરાબર AC. તો તમે જોઈ શકો છો કે આપણે આપેલ રેખાખંડ પરથી નિશ્ચિત ત્રિજ્યા લઈને એક વર્તુળ આધારિત ચાપ દોરીને આપણે સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો આ થયું ઉદાહરણ 2. હવે આપણે પ્રમેય 1.5 શીખીશું. પ્રમેય 1.5 શું કહે છે તે બરાબર જુઓ. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો સૌપ્રથમ તો જેટલું આપેલું છે એટલે દોરી દઈએ. બે ભિન્ન રેખા, માની લો કે તે L અને M છે, અને એવું કીધું છે કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ. હવે સામાન્ય એટલે કે કોમન. શું આ બંનેમાં કોમન છે? હવે કોમન એટલે શું તે સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ઘણી બધી સંકલ્પનાઓ જે છે, સંકલ્પના એટલે શું તો કે જે ખ્યાલ આપણને કોમન બિંદુ, સામાન્ય બિંદુ કીધું, તો કોને સામાન્ય કહી શકાય એ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય એટલે કે જો બે રેખા છેદે તો કોઈ બિંદુ, માનો કે P બિંદુ એ રેખા L પર બી છે અને P બિંદુ એ રેખા M પર બી છે, તો આ કોમન સામાન્ય બિંદુ કહી શકાય. શું આની અંદર કોઈ સામાન્ય બિંદુ દેખાય છે તમને? નહીં ને. તો આપણને એવું કીધું છે કે બે ભિન્ન રેખામાં વધુમાં વધુ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય, એટલે કે એક જ હોઈ શકે. આપણે અત્યારે જોયું તે અનુસાર જો આ બે રેખા છેદતી હોય તો તેની અંદર એક જ સામાન્ય બિંદુ હોઈ શકે એવું કીધું છે. એટલે કે આ આકૃતિને હવે હું આ રીતના લખું છું, તો બે ભિન્ન રેખાને એક જ સામાન્ય બિંદુ હોઈ શકે એવું કીધું છે. આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ, પરંતુ
માની લો કે એની અંદર બે બિંદુ એવા છે, ધારો કે આ P બિંદુ પણ છે અને બીજું Q બિંદુ પણ છે. ઓકે, સાબિત કરવાનું છે. એટલે કે અનિષ્ટ આપત્તિની રીત આવે છે એક, કે જે આપી હોય, આપણને ખબર હોય કે જે સાબિતી આપણે કરવાના છે સાચું જ છે, છતાં પણ જો સાબિતી માંગેલી હોય તો એના માટે આપણે અનિષ્ટ આપત્તિની રીત ઉપયોગી છે ગણિતની અંદર. તો એને આધારે ધારી લઈએ, ધારો કે L અને M બે ભિન્ન બિંદુ P અને Q માં છેદે છે. માની લો, બરાબર, આવું પોસિબલ નથી જ, પરંતુ માની લો કે બે બિંદુ P અને Q માં છેદે છે. પણ યાદ કરો, બે ભિન્ન બિંદુઓમાં જો છેદતું હોય, બે ભિન્ન બિંદુ ઓમાં છેદતી માત્ર અને માત્ર એક જ રેખા હોય, આવી આપણે પૂર્વધારણા શીખ્યા છીએ કે બે ભિન્ન બિંદુઓમાં છેદે તેવી માત્ર એક જ રેખા હોઈ શકે, એવી પૂર્વધારણા આપણે શીખી ગયા છીએ. તો એ પૂર્વધારણા અહીંયા ખોટી પડે, કારણ કે આપણે તો બે રેખા લીધી છે અને એમાં બે બિંદુઓમાં છેદે છે. તો આ પૂર્વધારણા આપણને ખોટી પડે અને પૂર્વધારણા ખોટી છે નથી. એટલા માટે આપણે અહીંથી એ તારણ ઉપર પહોંચી શકીએ કે આપણે જે ધારેલું જે છે કે P અને Q ની અંદર છેદે છે તે ખોટું છે. એનો મતલબ એ કે રેખા L અને M માત્ર એક જ બિંદુમાં છેદે છે, અથવા તો આપણે એવું લખી શકીએ કે તેઓની વચ્ચે ફક્ત એક જ સામાન્ય બિંદુ હોય. ક્લિયર? અથવા તો એને સવાલની રીતે લખીએ તો બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે નહીં. ફરીવાર સાબિતી જો મિત્રો, આપણને કીધેલું છે કે બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો આપણે શું લીધું કે એની અંદર બે સામાન્ય બિંદુ છે, એકથી વધુ છે. તો શું થાય? તો કે ધારો કે બે ની અંદર એકથી વધુ સામાન્ય બિંદુ છે, પણ આપણે જાણીએ તે અનુસાર બે ભિન્ન બિંદુઓમાં છેદતું હોય તો માત્ર એક જ રેખા હોય. એટલે કે માનો કે P અને Q આ બે બિંદુ જે છે એની અંદર જે છેદે છે એવી આ એક રેખા L છે, અને એની અંદરથી પાછી છેદતી હોય તો તેવી માત્ર ને માત્ર રેખા એક જ હોઈ શકે. જો માનો કે આપણે ધારીએ તો L અને M બંને સરખી થવી જોઈએ ને, પણ L અને M તો બંને આપણી ભિન્ન છે, એટલા માટે આપણે ધારેલું તે ખોટું છે. ક્લિયર? તો આ રીતના અનિષ્ટ આપત્તિની રીત દ્વારા આપણે સાબિત કરી શક્યા પ્રમેય 5.1. નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે આપણે સ્વાધ્યાય 5.1 કરીને ટૂંક સમયની અંદર આ પ્રકરણને આપણે સમાપ્ત કરીશું. થેન્ક યુ.